ગઈકાલે તારીખ 27/7/2026ના રોજ પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદના ખડિયાપરા છે, તેમાં બપોરના 2:30 વાગ્યાના અરસામાં આ કામે મરણ જનાર ઉમંગભાઈ રણજીતભાઈ જે છે તેઓ પોતાના ઘરે હાજર હતા. ત્યારે આ કામના આરોપી નજીરભાઈ ઉર્ફે ઘેટી તેઓ મરણ જનાર ઉમંગભાઈના ઘરે ગયેલા અને તેઓને ચા પીવાનું કહી અને ચાલ ચા પીવા જઈએ એમ કહીને એને પોતાની સાથે લઈ ગયેલા. ત્યારબાદ એ પોતે અને તેના મિત્રો જે નાજીરભાઈ છે તેની સાથે આસિફભાઈ, સુજલભાઈ જે એના મિત્રો છે એની સાથે લઈ જઈ અને મોરબી રોડ બાજુ લઈ જઈ અને આ જે મરણ જનાર ઉમંગભાઈ છે જેઓને મરણતોલ માર મારેલો, મરણતોલ માર માર્યા બાદ ફરી રૂખડિયાપરા પાસે આવી અને એના ભત્રીજાની વિજય ભત્રીજો છે એના દુકાન પાસે આવી અને ત્યાં મૂકી અને જતા રહેલા. ત્યારબાદ આ મરણ જનાર ઉમંગભાઈ જે છે તેઓને ત્યાં આગળ મરણતોલ હાલતમાં પડેલો હોય એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો, પણ હોસ્પિટલ ખાતે તેઓનું મરણ જાહેર કરેલું. એ બાબતની એના પિતાશ્રી રણજીતભાઈ પૂનાભાઈ જખલિયાનાઓની ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદ લીધા બાદ પ્રનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 મેજર છે, જેમાં એક નાજીરભાઈ ઉર્ફે ઘેટી જુસાફભાઈ નગામના, બીજા છે આસિફ ઉર્ફે ગુલામ મોહમ્મદ અને ત્રીજો છે સુજલભાઈ કાલુભાઈ બાવાજી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આમ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ અત્યારે કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે તેઓની બેન સાથે આ મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમાં તેની સાથે વાતચીત કરતો હોય અને તેના ફોનમાં વાતચીત કરતો એવી વેમ શંકા રાખી અને બનાવ બનેલાનું હાલ જાણવા મળે છે.